देश में एक और वायरस ने दस्तक दे दी है और वो है चांदीपुरा वायरस। अब तक चांदीपुरा वायरस के कई केस दर्ज किए जा चुके हैं और इस वायरस के चलते कई बच्चों के मौत की खबर भी सामने आई है। तब आपको बता दें कि इस वायरस के कहर ढाने के बाद वडोदरा जिला कलेक्टर बीजल शाह की ओर से तत्काल बैठक बुलाई गई। जिला कलेक्टर बीजल शाह की ओर से चांदीपुरा वायरस को लेकर ये समीक्षा बैठक आयोजित की गई थी। आरोग्य विभाग के अधिकारियों के साथ जिला कलेक्टर ने ये बैठक आयोजित की थी। आने वाले वक्त में परिस्थिति से निपटने के लिए प्रशासन की तैयारियों की जांच इस मामले में जिला कलेक्टर की ओर से की गई। ज़रूरत पड़ने पर चांदीपुरा के लिए एक अलग वार्ड भी खड़ा किया जाएगा और वडोदरा के निजी बाल रोग डॉक्टर्स को भी तैयार रखा जाएगा। बड़ी निजी अस्पतालों को भी इस वायरस से निपटने के लिए तैयार रहने के आदेश दे दिए गए हैं। इस बारे में वडोदरा जिला कलेक्टर बीजल शाह ने ज़्यादा जानकारी भी दी है। वडोदरा जिल्लामां पण अन्य जिल्लामांथी કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચઓની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક। જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના 18 પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર। એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં 40 વિથ વેન્ટિલેટર બેડ છે। ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના 25 બેડ છે અને ગોત્રીમાં 8 વેન્ટિલેટર સાથે કુલ 90 બેડ પીડિયાટ્રિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો પીએમ જય જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડિયાટ્રિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે। શંકાસ્પદ કુલ 7 કેસો આવ્યા હતા, તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી, વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ 7 કેસો આવેલા અને 7 કેસો પૈકી 4 દર્દીના મૃત્યુ થયેલા છે અને 3 અત્યારે સારવાર હેઠળ છે। એમાં 2 ને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ આઈસીયુમાં છે। છેલ્લા 20 દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં 7 જેટલા કેસીસ આવ્યા હતા। એ શંકાસ્પદ એન્સેફેલાઇટીસના હતા। જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી। એટલે આ જે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી 4 બાળકોના ડેથ થયા છે। 2 બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને એક બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે। મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે। બાળકોમાં હાઈગ્રેડ ફીવર, વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા। એ જ વધુ જાણકારી તમને સીડીએચઓ મેડમ એના વિશે આપશે। સાહેબે જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે, જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ અવેલેબલ હોય એની આપણને જાણકારી આપી છે। હા, એના માટે આપણે વર્કશોપને એવું તાલીમ રાખવાનું છે જે સીડીએચઓ મેડમ વધુ વિસ્તૃત માહિતી આપણને આપે। બેડ્સ ફૂલ થઈ જાય તો જરૂર પડે પણ અત્યારે એવી શક્યતા लगती नहीं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।